નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને એની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 8, પહેલો જ દાખલો એટલે કે 8મો દાખલો જે છે વાર્ષિક હિસાબોનો. મિત્રો ધ્યાન આપજો, પ્રત્યેક એન્ટ્રી સમજાવું છું, કયા ખાતે કઈ બાજુ અને કેમ આવશે કારણ સહિત. હવાલાની અસર પણ તમને પ્રત્યેક હવાલાની વિગતવાર તમને સમજૂતી આપીશ કે કયા ખાતે કઈ બાજુ લખવાનું. મિત્રો આ દાખલો તમે શાંતિથી રીતે સમજજો, જેથી કરીને આના પછીના દાખલાની અંદર જે કઈ એન્ટ્રી રિપીટ થાય એ તમને આવડી જાય. ઓકે, તો અહીંયા ધ્યાન આપો. હવે સૌથી પહેલા દાખલા નંબર 8, બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં? નફા નુકસાન. તો નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 3:2. મિત્રો ના આપ્યું હોય તો નફા નુકસાનનું પ્રમાણ કયા હિસ્સે વેચાય? સરખા હિસ્સે. બિલકુલ રાઈટ. ઓકે, તો રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી, તો આ તમને કાચું સરવૈયું આપ્યું છે 31/3/2017 ના રોજનું, અને નીચે તમને હવાલા આપેલા છે. આના ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. તો ચાલો મિત્રો અહીંયા ધ્યાન આપીએ. તો પહેલા એક વખત એન્ટ્રી જોઈ લઈએ. ઉપાડ, મકાન, મશીનરી, વટાવ, દેવાદારો, જવકમાલ, ગાડા ભાડું, ફર્નિચર, પગાર, ગાલખાટ, લેણી હુંડી, વેપાર ખર્ચ, રોકડ સિલક, સ્ટોક. મિત્રો આખર સ્ટોક આપ્યો છે. અહીંયા તમને વેપાર ખાતાની એક પણ એન્ટ્રી ના આવી. ખરીદી, વેચાણ પરત કે પછી તમને શરૂનો સ્ટોક કંઈ આપ્યું નથી. આ બાજુ જોઈએ, મૂડી, લોન. લોન કોણ છે? બ્રહ્મા, ભાગીદાર. અને ભાગીદારની લોન વિશે કયું ના હોય તો કેટલા ટકા ગણવાના? 6%. મરેલ વટાવ, લેણદારો, કમિશન, દેવી, વેપાર ખાતે. જુઓ મિત્રો, કેમ તમને ખરીદી વેચાણ નથી આપી? તો અહીંયા તમને વેપાર ખાતે આપી દીધું છે. મતલબ વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો. તમને કાચો નફો આપી દીધો છે. હવે તમારે વેપાર ખાતું બનાવવાનું નથી. પણ તેમ છતાં પણ આપણે એક હવાલામાં નજર કરી લઈએ. કેમ? કદાચ હવાલામાં વેપાર ખાતાનો કોઈ હવાલો હોય તો કેવો? ખરીદી કે વેચાણ નોંધવાની રહી ગયું હોય, અથવા અન્ય રીતે કે ઉપાડથી કે ધર્માદેથી ગયેલ માલનો કોઈ હવાલો આપ્યો હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. પણ આપણે જોઈએ, ચેક કરીએ, એવો કોઈ હવાલો છે કે જે વેપાર ખાતાને લગતો હોય? તો ચાલો અહીંયા ધ્યાન આપીએ. પોઈન્ટ પણ આપીશું હવાલાના. મશીનરી પર 6%, ફર્નિચર ફિટિંગ્સ પર 20% ઘસારો ગણો. તો પહેલા નંબરનો હવાલો છે તે મશીનરી અને ફર્નિચર ફિટિંગ્સ, એના ઉપર ઇફેક્ટ કરે છે. જુઓ, મશીનરી અને ફર્નિચર ફિટિંગ્સ બંને ક્યાં આવશે? વેરી ગુડ, મિલકત લેણા બાજુ. એના ઉપર ઘસારો બાદ કરીને એ ઘસારો ક્યાં લખાશે? બિલકુલ રાઈટ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો, બીજા નંબરનો વાલો, દેવાદારોમાંથી 500 ગાલખાત માંડીવારો. ઓકે, તો દેવાદારો પર એક જ હવાલો છે. તો દેવાદારો ક્યાં રહ્યા? આપણા દેવાદારો આ રહ્યા. 2 નંબર આપી દો. અને એની અસર ગાલખાત, તો ગાલખાત આપી છે તો આ રહી ગાલખાત અનામત છે. ચેક કરી લેવાની કાચા સરની ગાલખાત તો નથી. દેવાદારો ક્યાં આવશે? વેરી ગુડ, મિલકત લેણા બાજુ. એમાંથી શું બાદ થશે? 500 ગાલખાત બાદ થશે. અને એ ગાલખાત નફા નુકસાન ખાતામાં આવશે. આ નંબર એટલા માટે આપ્યો જેથી કરીને આપણે સીધી નજર ત્યાં પડે. ચલો, બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 ને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. તો ભાગીદારનો પગાર આપવાનો હોય મિત્રો, તો તમે પહેલા ચેપ્ટરમાં પગાર ક્યાં લખતા હતા ભાગીદારનો? બોલો. બિલકુલ રાઈટ, ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ. અહીં આપણે માત્ર મૂડી ખાતા બનાવવાના છે, ચાલુ ખાતાની બાકી નથી. ઓકે, તો મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી ચોથો વાલો, કમિશનના મરવાના બાકી છે. તો જુઓ મિત્રો, મરવાનું બાકી કમિશન ક્યાં આવશે? બોલો, કમિશન ક્યાં આવે? હા, નફા નુકસાન ખાતાની જમા બાજુ, કારણ કે જમા બાકી છે. અને આની બીજી અસર ક્યાં થશે? મરવાનું બાકી આપણું શું કહેવાય?
લેણું, હા મિલકત લેણા બાજુ, ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યાર પછી પગાર ચૂકવવાનો બાકી છે, પગાર આ રહ્યો પાંચમો વાળો. પગાર ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને એની બીજી અસર ક્યાં થશે? હા બિલકુલ રાઈટ, ચૂકવવાનો બાકી ક્યાં આવે? મૂડી દેવા બાજુ. ઓકે ચાલો મિત્રો, હવે અહીંયા આપણે પોઈન્ટ આપી દીધા છે, હવાલા જોઈ ગયા. ત્યાર પછી ગર્ભિત હવાલો છે એ ધ્યાનમાં લેવો પડશે. લોન, તો અંદર લોન વ્યાજ છે કોઈ જગ્યાએ? ના, તો ધ્યાન રાખવું પડશે. અને એક ભાડા પટ્ટાનું મકાન, ઓકે, 10 વર્ષ માટે, અને આ જ વર્ષે શરૂ થયું છે 1/4/16 થી. તો ભાડા પટ્ટાનું મકાન જે તમને મિત્રો 60,000 આપ્યું છે, એ 60,000 ને 10 વર્ષ વડે ભાગાકાર કરવાથી કેટલા મળે? 6,000, કે જે માંડી વારેલ. દર વર્ષે 6,000 રૂપિયા તમારે માંડી વારવાના રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો આટલા સુધી? કમ્પ્લીટ ક્લિયર? ઓકે, ચલો આપણે એની એન્ટ્રી આપવાની શરૂ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. તમે પણ આપતા જજો, કેલ્ક્યુલેટર જોડે રાખજો. ચલો, સૌથી પહેલા આપણે એની ઉધાર બાકીઓ લઈએ. જેના ઉપર કોઈ નંબર કે કોઈ પોઈન્ટ નથી કર્યો એની સિંગલ એન્ટ્રી થશે, એક જ અસર થશે. અને જેના ઉપર નંબર કે પોઈન્ટ કર્યા છે એની ડ્યુઅલ ઇફેક્ટ થશે, ઓછામાં ઓછી 2 અસર. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ઉપાડ. ચલો, ઉપાડ ક્યાં આવશે? હા, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. તો પહેલો ઉપાડ આવશે. કેટલો ઉપાડ આપ્યો છે મિત્રો? ચલો, 5,000 5,000 બંનેનો સરખો છે. ચલો, તો 5,000 5,000 લખી દો. મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ, અહીંયા મૂડી ખાતું છે, થઈ ગયું. એના ઉપર કોઈ વ્યાજનો હવાલો છે નહીં. ત્યાર પછી ભાડા પટ્ટાનું મકાન 60,000. અહીંયા મિત્રો મેં તમને સમજાયું કે 10 વર્ષ કયા છે? 1/4/16 થી શરૂ થયું છે, આપણું વર્ષ 31/3/17, એટલે એક જ વર્ષ પૂરું થયું છે. તો 10 વર્ષ વડે ભાગાકાર કરીશું, તો 60,000 ભાગ્યા 10 વર્ષ એટલે 6,000 આવ્યા. ભાડા પટ્ટાનું મકાન ક્યાં આવે મિત્રો? બિલકુલ રાઈટ, મિલકત લેણા બાજુ. આ પાકું સરવૈયું છે આપણું. આ મિલકત લેણા, રકમ, આ રહ્યું તમારું મૂડી દેવા અને રકમ. તો અહીંયા પહેલા આપણે લખીશું ભાડા પટ્ટાનું મકાન, અંદર લખીશું 60,000 માઇનસ 6,000, 12 આવશે 54,000, અને 6,000 સામે શું લખાશે? માંડી વારેલ. મિત્રો આ 6,000 ની બીજી અસર ક્યાં લખાશે? બોલો બોલો. હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, માંડી વારેલ ભાડા પટ્ટાનું મકાન 6,000. થઈ ગયું મિત્રો? ચલો, ત્યાર પછી ઓફિસ મશીનરી 50,000, અને પહેલા જ નંબરનો હવાલો છે મશીનરી પર 6% ઘસારો ગણો. તો મશીનરી ક્યાં આવશે મિત્રો? હા, મિલકત લેણા બાજુ. મશીનરી છે કેટલાની? એના ઉપર 6% ઘસારો. ચલો ફરી બતાવી દઉં, મશીનરી કેટલાની હતી? તો મશીનરી તમારી 50,000 ની હતી. કેટલાની હતી? 50,000 ની. ઓકે, તો 50,000 ના 6%, 3,000. 5 6 30, 3,000 થાય ને? 12 કેટલા આવ્યા? 47,000. એ 3,000 મિત્રો ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મશીનરી ઘસારો. કેટલો? 3,000. ત્યાર પછી આપેલ વટાવ. વટાવ ક્યાં આવશે મિત્રો? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલો છે? 350.
50. ચલો 350 ઘસારો લખાઈ ગયો. ચલો ત્યાર પછી દેવાદારો. દેવાદારો કેટલાના છે? 40,000. દેવાદારો 40,000 ના ક્યાં આવશે? હા, મિલકત લેણા બાજુ. એના ઉપર ગાલખાત કેટલી માંડી વાળવાની છે? હવાના નંબર 2 કહ્યું હતો ને કે દેવાદારોમાંથી 500 ગાલખાત માંડી વાળો. તો દેવાદારો આપણે પાકા સળિયામાં પહેલા લખી દઈએ. કેટલા હતા? 40,000 ને? એમાંથી 500 ગાલખાત માઇનસ કરી 39,500. ગાલખાત બીજી અસર ક્યાં થશે? બોલો. નફા નુકસાન ખાતામાં તો અંદર તમને ગાલખાત આપી છે 2 નંબરની 1200. તો 1200 આપેલી છે જૂની કાચા સળિયાની, એમાં ઉમેરી દો. એટલે 2 વખત ગાલખાત લખી દો. ગાલખાત ગાલખાત પહેલી કાચા સરવૈયાની હવાલાની. કાચા સરવૈયાની મિત્રો તમને 1200 આપેલી છે અને નવી હવાલાની પડી 500, ટોટલ થયા 1700. તમને ગાલખાત અનામત કાચા સરવૈયાની કે હવાલાની છે જ નહીં. જુઓ, આ ગાલખાત હતી 1200 અને અહીંયા ગાલખાત અનામત આપેલી જ નથી કે હવાલામાં પણ ગાલખાત અનામત આપેલી નથી. ચલો ત્યાર પછી જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું ક્યાં આવશે મિત્રો? હા, નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. કેટલું હતી જાવક માલ ગાડા ભાડું જોઈ લો. 1200 રૂપિયા. તો જાવક માલ ગાડા ભાડું 1200. ચલો ત્યાર પછી નેક્સ્ટ ફર્નિચર ફિક્સચર 5000. ફર્નિચર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. ચલો એના ઉપર કેટલા ટકા ઘસારો છે? બોલો બોલો. અહીંયા જુઓ, ફર્નિચર 5000 હતું અને ફર્નિચર પર 20% ઘસારો છે. કેટલા ટકા છે? 20%. કેટલા થશે 5000 ના 20%? 1000 માઇનસ કરો, 12 લખીશું 4000. આ 1000 ઘસારો ક્યારે જશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ઘસારો 1000 થઈ ગયો મિત્રો. ચલો આગળ પગાર 7500. પગાર કેટલો આપેલો છે? 7500. 5મા નંબરનો હવાલો વાંચો. 3000 ચૂકવવાનો બાકી છે. તો પગાર ક્યાં લખાશે? નફા નુકસાનની ઉધાર બાજુ. પગાર 7500 વત્તા 3000, ટોટલ 10500. આનું શું કહેવાશે? ચૂકવવાનો બાકી. આ ચૂકવવાનો બાકી પગાર જાય ક્યાં? હા, મિલકત લેણા સોરી પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. હા, ચૂકવવાનો બાકી પગાર કેટલો? જેટલો બાકી હોય એટલો, 3000. ચલો ત્યાર પછી મિત્રો ગાલખાત થઈ ગઈ. હા, હવે લેણી ઊંડી. લેણી ઊંડી ક્યાં આવશે? બોલો બોલો. કાલે સમજાવ્યું હતું ને? હા, મિલકત લેણા બાજુ. કેટલાની છે લેણી ઊંડી? 20,000 રૂપિયાની. કેટલાની છે? 20,000. તો જુઓ લેણી ઊંડી 20,000. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચલો વેપાર ખર્ચ. વેપાર ખર્ચ કેટલો છે? 5,900. ક્યાં આવશે વેપાર ખર્ચ? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 5,900. ચલો ત્યાર પછી રોકડ સિલક 6,000. રોકડ સિલક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ 6,000.
રોકડ સિલક 6000. ત્યાર પછી મિત્રો આખર સ્ટોક 73,000 ક્યાં આવશે? આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો એની એક જ અસર મિલકત લેણા બાજુ. 73,000 થઈ ગયું મિત્રો અહીંયા સુધી. ચલો ક્લિયર આટલા સુધી. ચલો નેક્સ્ટ. હવે ઉધાર બાકીઓ પૂરી થઈ ગઈ. હવે કઈ બાકીઓ લેવાની? જમા બાકીઓ. પહેલું મૂડી. મૂડી ક્યાં લખાશે? વેરી ગુડ, બોલતા રહેજો. મૂડી, મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. ચલો હવે રકમ બોલો કેટલી છે? 55,000 અને 45,000. બ્રહ્માની 55,000, વિષ્ણુની 45,000. ઓકે ચલો. લોન. લોન કેટલાની છે? 50,000. અને લોન ઉપર વ્યાજનો કોઈ હવાલો નથી. લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણાશે? કયું ના હોય તો ભાગીદારની લોન ઉપર 50,000 ના 6% ગુણ્યા કઈ તારીખ આપી હતી? 1/7 થી 7મો 8મો 9મો 10મો 11મો 12મો, પહેલો બીજો ને ત્રીજો. ટોટલ કેટલા માસ થયા? 9 માસ. તો 50,000 ગુણ્યા 6% ગુણ્યા 9 ભાગ્યા 12, 2250 લોન વ્યાજ. અહીંયા કોઈ જગ્યાએ લોન વ્યાજ આપેલું નથી. ચલો આની અસર ક્યાં થશે? લોન વ્યાજ. લોન વ્યાજ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લોન વ્યાજ 2250. અને બીજી અસર ક્યાં થશે? મૂડી દેવા બાજુ. પેલા લોન લખી દો. બ્રહ્માની લોન 50,000 અને ચૂકવવાનું બાકી લોન વ્યાજ 2250. ચલો ત્યાર પછી મરેલ વટાવ. મરેલ વટાવ ક્યાં આવશે? હા બિલકુલ રાઈટ, નફા નુકસાનની જમા બાજુ. કેટલો છે? 400 રૂપિયા ને? કેટલો છે મિત્રો? 400 રૂપિયા. ચલો ત્યાર પછી લેણદારો. લેણદારો ક્યાં આવે? હા મૂડી દેવા. બીજા બે નામ બોલો. હા વેપારીઓને દેવું. ચલો મૂડી દેવા બાજુ. લેણદાર, વેપારી અથવા દેવું, આટલા નામ છે એના. 25,000 રૂપિયા. ચલો ત્યાર પછી કમિશન. હવાલા નંબર 4 વાંચો. કમિશન મળવાનું બાકી 500. અંદર 2500 આપેલા છે, 500 મળવાના બાકી છે. 2500 આપેલા છે અંદર કમિશન. કમિશન ક્યાં આવશે? કમિશન ક્યાં આવશે? હા જમા બાકી છે એટલે અહીંયા કમિશન 2500 તો આપેલું છે, 500 મળવાનું બાકી છે. તો મળવાનું બાકી બાકી ઉમેરો. મરવાનું બાકી. આની મરવાના બાકીની અસર, બીજી અસર ક્યાં થશે? હા મિલકત લેણા બાજુ. મરવાનું બાકી કમિશન. કેટલું મિત્રો? 500 રૂપિયા. ચલો નેક્સ્ટ. દેવી હુંડી. દેવી હુંડી ક્યાં આવશે? હા મૂડી દેવા બાજુ. અને લેણી હુંડી હોય તો ક્યાં આવે? મિલકત લેણા બાજુ. આપણે દેવી હુંડી કેટલાની છે? દેવી હુંડી ભાઈ કેટલાની છે? 5,000. હવે છેલ્લે વ્યાપાર ખાતે કાચો નફો 97,250. કયા ખાતે જશે? જમા બાકી જમા બાજુ. અહીંયા વેપાર ખાતે કાચો નફો 97,250.
97,250. ચલો હવે હવાલા જોઈ લો, કોઈ હવાલો રહી ના જાય. મશીનરી ફર્નિચર પર ઘસારો થઈ ગયો તો ચેક કરી લેવાનું ભાઈ, એમનેમ નહીં. હા, મશીનરી અને ફર્નિચર પર ઘસારો આવી ગયો, ચલો ચેક કરતું રહેવાનું. દેવાદારોમાં ગાલખાત ગણેગી 500, દેવાદારોમાંથી માઇનસ. હા, પેલું મશીનરી ફર્નિચર ઘસારો દેવાદારોમાંથી અને આની બીજી અસર નફા નુકસાન ખાતામાં લખાઈ ગઈ, ચેક કરી લેવાનું. હા, ગાલખાત આવી ગઈ. ચલો ચેક કરતું જવાનું એક એક હવાલા. ત્રીજો હવાલો બાકી છે. બ્રહ્મા વિષ્ણુને અનુક્રમે 5,000 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. તો પગાર 5,000 4,000 બાકી છે, તો એ આપી દો. પગાર ક્યાં લખાશે? હા, પગાર 5,000 4,000. અને બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પગાર બ્રહ્મા વિષ્ણુ 5,000 4,000, ટોટલ 9,000. વાર્ષિક હતો. કમિશન અને પગાર જોઈ લો. કમિશન અને પગાર આવી ગયું. હા, કમિશન 500 પ્લસ થઈ ગયું અને પગારમાં પણ 3,000 પ્લસ થઈ ગયા. આની બીજી અસર આપી કે ના આપી એ ચેક કરી લો. પાકા શ્રેયમાં મળવાનું બાકી કમિશન અને ચૂકવવાનું બાકી પગાર. ઓકે, હવે કઈ બાકી છે નહીં. હવે સરવાળા કરી દો અને પછી દાખલો પૂરો આપણો. ચલો સૌથી પહેલા કયું ખાતું બંધ કરવાનું? હા, ચલો ખાતું બંધ કરો. તો નફા નુકસાન ખાતું બંધ કરીએ. ચલો 97,250 વત્તા 400 વત્તા 3,000 કેટલા થાય છે? 1,06,50. 1,06,50 એમાંથી બાદ કરો ઉધાર બાકીઓ. આ ચોખ્ખો નફો મળશે. બાદ કરો ફટાફટ. એ ચોખ્ખો નફો ફાળવણી ખાતામાં જશે. અહીંયા તમને વહેંચણી પાત્ર નફો મળશે. ભાઈ કેટલા આવ્યા? 1,06,50. લખવાનું બંધ કરો. હાલ સરવાળા કરો. ચલો લખવાનું સ્ટોપ. હા, 68,750. પાઠ્યપુસ્તકો પાછળ જુઓ. જવાબ આવી ગયો 68,750. એ 68,750 અહીંયા આવશે. ધ્યાન રાખજો, ભૂલ ના પર આવતા હાલ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. લખવાનું બંધ કરી દો બધા. 68,750 આવી જાય છે. એમાંથી 9,000 પગાર બાદ કરો. $59,000 એ કયા પ્રમાણમાં વેચવાના છે જોઈ લો. 3:2. તો ભાગ્યા 5 ગુણ્યા 3 કરો. કેટલા આવ્યા? વેચો. 35,850. અને વિષ્ણુના કેટલા આવ્યા? 59,750 ભાગ્યા 5 ગુણ્યા 2 27,500 ના આવે યાર. કેમ? 23,900. જવાબ ચેક કરતા રહેજો. 23,900. આ ક્યાં જશે? ટ્રાન્સફર. વેચની પાત્ર નફો ક્યાં જશે? મૂડી ખાતાની જમા બાજુ. 35,850 અને 23,900. ચલો સરવાળો કરો બધા ફટાફટ. બ્રહ્માનો સરવાળો કરો પહેલા જમા બાદનો. 55,000 વત્તા 5 એટલે 60. 60 વત્તા 35 95,850.
એમાંથી 5000 બાદ કરો 90850 આવે છે જવાબ. ચલો લાસ્ટ 45 વત્તા 4 49 વત્તા 23 કેટલા 72900. 72900 ને? હા 72900 માંથી 5 બાદ કરો કેટલા 67900 જવાબ આવે છે. ચેક કરતા રહો. આવી ગયો જવાબ ત્યાં? ઓકે, આ બંને હવે ક્યાં જશે બોલો? પાકા સરવૈયામાં 90850 અને ઓકે 67900. હા તો અહીંયા આવશે પાકા સરવૈયા મૂડી દે આ બાજુ. મૂડી બ્રહ્મા વિષ્ણુ 90850 અને કેટલા હતા 67900. ટોટલ સરવાળો કરો. ₹1,58,750. ચલો છોકરાઓ મૂડી દેવા બાદનો કરશે અને છોકરીઓ મિલકત લેણા બાદનો સરવાળો કરો. છોકરાઓ તમારી બાદ મૂડી દેવા બાદનો કરો, છોકરીઓ તમારી મિલકત લેણા બાદનો સરવાળો કરો. બંને બાદ હા 2,44,000. ચલો બધાને આવી ગયો ને? અને હવે પાકા શ્રેયમાં ચેક કરી લો 2,44,000 આવે છે. વેરી ગુડ. તો મિત્રો આ દાખલો તમારો અહીંયા આપણે સરળતાથી તમારે ગણતરી કરી છે. દરેક બાબતો મેં અહીંયા તમને બતાવી છે. કઈ બાજુ આવે ગણતરી પણ બતાવી છે, રકમ પણ આપણી સામે હતી. તો આ દાખલો તમે શાંતિથી હવે ઘરે જઈ અને ગણતરી કરજો. અહીંયા સંપૂર્ણ ધ્યાન આપજો. આવા જ બીજા દાખલા ફાવે છે ને? આ ટાઈપના દાખલા બધા જ આવડી જશે. અહીંયા ધ્યાન આપો. આ દાખલો જરૂર પડે તો ફરીથી વિડીયો ચેક કરજો. આપણી અનમોલ એજ્યુકેશન હબની અંદર બધા જ વિડીયો હું મૂકીશ. આ દાખલા નંબર 8 થી તે છેક દાખલા નંબર સુધી તમામ દાખલા દરેક ચેપ્ટરના પહેલા ચેપ્ટરના પણ મૂક્યા હતા અને આ બીજા ચેપ્ટરના પણ મૂકતા રહેશું. અને આગળ પણ આપણે દરેક યુનિટની અંદર એકાઉન્ટ સ્ટેટ બધા મૂકતા રહેશું. ઓકે મિત્રો, ચલો ખ્યાલ આવી ગયો? ચલો હવે નેક્સ્ટ વિડીયો આપણે જોશું.